પાણી ક્યાં? છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંહાદો ગામ કે જ્યાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે હાહાકાર છે. આશરે 7,000ની વસ્તી ધરાવતા ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકો 2 બેડા પાણી માટે આખો દિવસ ભટકે છે. સરકારની નળ સે જળ યોજના હેઠળ નળ તો આવી ગયા, નળ તો લગાવ્યા છે, ટાંકી પણ બની, પરંતુ નળમાં પાણીનું એક ટીપું પણ નથી પહોંચ્યું. મહિલાઓ, બાળકો, પશુપાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે શું થઈ રહ્યું છે અંતરિયાળ વિસ્તારમાં? આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ છે ક્વાંટ તાલુકાનું સિંહાદા ગામ કે જ્યાં પાણી માટે રોજ જંગ લડવો પડે છે. ગામમાં 100 જેટલા હેન્ડપંપ છે, પણ મોટાભાગના હેન્ડપંપ હવે પાણી નથી આપી રહ્યા. કલાકો સુધી હેન્ડપંપ હલાવ્યા પછી માંડ એક ઘડો પાણી મળે છે, અને જે મળે છે તે પણ ગંદુ અને પીવાલાયક નથી. સિંહાદા અમારું ગામ છે. અંદાજિત વસ્તી અમારી 7,000 ઉપરની અમારા ગામમાં વસ્તી છે. એમાં ઉનાળુ આવવાના કારણે હેન્ડપંપો અને બોરો કૂવાએ પાણીનું સ્તર નીચે જવાના કારણે ગામમાં ખૂબ પાણીની તકલીફ પડી છે. એમાં અમારે નલ સે જલ યોજના ચાલે, એમાં પાણી સંપ સુધી અત્યાર સુધી આપેશ્વરથી પહોંચ્યું છે, પણ સંપથી મોટો ટાંકો ભરીને ગામમાં લાઈનો ફળ્યા વાઇઝ જવાની, એ લાઈનો બધી લીકેજ, જેના કારણે કોઈના ઘર સુધી પાણી પહોંચતું નહીં. એના લીધે અમારા ગામમાં ખૂબ બહેનોને તકલીફ. પાણી માટે સૌથી વધુ હાલાકી મહિલાઓ અને બાળકોને ભોગવવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. વહેલી સવારથી જ મહિલાઓ હેન્ડપંપ પાસે બેસી રહે છે, કારણ કે પાણી ક્યારે આવશે તેની કોઈ ખાતરી નથી. પાંચ વાગ્યાનું ઉઠે તારનું પાણીનું જ કામ, પછી 10 વાગી જાય, ખેતર ક્યારે જવાનું, તડકો થઈ જાય. બોર છે પણ ત્યાં નથી પાણી. હા બેહાડ્યા છે પણ એમાં નથી આવતું. હા બેહાડ્યા છે, હા સુવિધા કરી છે પણ પાણી નથી આવતું. એમ પાણી દેગડો ફરીને લાવવાનું તો બહુ દૂર જવાનું, 1 કિલોમીટર. એ પીવાનું એટલું જ જડે. સરકારની નળ સે જળ યોજના અહીં માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવી સ્થિતિ છે. ગામમાં ટાંકી બની, નળ નાખ્યા, સંપ પણ બનાવાયા, પણ નળમાં પાણી આજ દિન સુધી નથી આવ્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે માત્ર વેટ ઉતારી છે. અમારે પાણી માટે બહુ તંગી છે. પેલા હેન્ડપંપ અમારે પાણી ભરવા જવું પડે છે. સરકારી નળો આવેલા છે, સરકારી નળો મુકાયેલા છે, પણ તેમાં પૂરતું પાણી મળતું નથી, એટલે અમારે હેન્ડપંપ સુધી પહોંચવા પડે છે. નદીમાં જ્યારે પાણી હતું ત્યારે અમે ઢોરોને ત્યાંથી પાણી પાવી દેતા હતા, પણ હમણાં નદીમાં પાણી સુકાઈ જવાથી અમારે પેલા હેન્ડપંપ સુધી પાણી ભરવા જવું પડે છે. ગામની ધામની નદી સૂકી ભટ બની ગઈ છે. કુવાઓમાં પણ પાણી નથી. પાણીની અછતનો માર હવે પશુપાલકો પર પણ પડી રહ્યો છે. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને સૌથી વધુ મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે ગામમાં લગ્ન પ્રસંગ હોય, ઢોલ વાગે છે, શહેનાઈ ગૂંજે છે, મહેમાનો આવે છે, પણ પીવાના પાણી માટે વરરાજાના પરિવારને ટેન્કર મંગાવવું પડે છે. આજે મારા ઘરે મંડપ છે, બહારથી મહેમાન આવવાના છે, અને પાણીની થોડી તકલીફ છે, એટલે અમારે બહારથી પાણી મંગાવવામાં આવે છે. અને દિવસમાં 3 થી 4 વખત અમારે બહારથી ટેન્કરો બોલાવવામાં આવે છે. અને અમે સરકારને એવી જ માંગ કરીએ કે અમને વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપે. અને અમારા સિંહાદા ગામમાં હરેક પ્રસંગમાં આવી રીતે બહારથી પાણી ટેન્કર મંગાવવામાં આવે છે. અને હા ગામમાં બોર છે પણ પાણી નહીં આવતું, અને એ તકલીફના કારણે અમારે બહારથી પાણી મંગાવવામાં આવે છે. સિંહાદા ગામમાં પાણી માટેની આ હાલત છે. જો તાત્કાલિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર ગામના લોકોની તરસ ક્યારે બુજાવે છે. હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.